ભૂતકાળમાં મુખ્યમંત્રીએ દત્તક લીધેલ બનાસકાંઠાના દાંતા તાલુકાના જંબુરા ગામના લોકો હજુય અગવડો વેઠી રહ્યા હોવાની વિગતો ધ્યાનમાં આવતા જિલ્લા કલેક્ટરે આ ગામમાં 2 દિવસીય ખાસ સેવા સેતુ કાર્યક્રમ યોજી ગામમાં આશાનો સૂરજ ઉગાડ્યો છે। દાંતા તાલુકાના કેટલાક ગામડા અતિ પછાત છે, જેના વિકાસ માટે અગાઉના સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કેટલાક ગામડાઓ દત્તક લેવાયા હતા, જે પૈકી જંબેરા એક ગામ છે જ્યાં આદિવાસી લોકો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। આ અંતરિયાળ વિસ્તારમાં વસતા આદિવાસી લોકોને ઘર આંગણે સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે જંબેરા ગામમાં 2 દિવસીય ખાસ સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત કરી 400 થી વધુ લાભાર્થીઓને સરકારની આધાર કાર્ડ, વિધવા સહાય, આયુષ્યમાન કાર્ડ, વારસાઈ જેવી વિવિધ 10 જેટલી યોજનાઓનો લાભ અપાયો હતો। દાંતા મામલતદાર અને ટીડીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ ઉપસ્થિત રહી આ ઝુંબેશને સફળ બનાવવા તંત્રની ટીમને કામે લગાડી હતી। જંબુરા ગામને વર્ષો પહેલા મુખ્યમંત્રી દ્વારા દત્તક લેવાયું હતું, પણ હજુ આ ગામ હજી સુધી વીજ કનેક્શનથી પણ વંચિત છે। જો કે જંબુરા ગામે યોજાયેલા ખાસ સેવા સેતુ કાર્યક્રમમાં વીજ જોડાણ માટે ફોર્મ પણ ભરાયા હતા। ગામને જોડતા રસ્તાનો કેટલોક ભાગ આજે પણ આ વિસ્તારનું પછાતપણું પુરવાર કરી રહ્યો હોવાથી 108ની વાન પણ ગામમાં પહોંચી શકતી નથી। પરિણામે પ્રસૂતિ કે બીમારીના કેસમાં દર્દીને સારવાર અર્થે ખસેડવામાં મોટી મુશ્કેલી વેઠવી પડે છે। ગામમાં પીવાના પાણીની સુખ પણ હજુ સુધી મળ્યું ન હોવાથી ગામની મહિલાઓને પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે। જો કે હવે કલેક્ટરની સક્રિયતાથી ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળવાની આશા બંધાતા લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે જિલ્લા કલેક્ટરે આ ખાસ ઝુંબેશની સફળતા પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને 3 ગામો અમીરગઢનું કરમદી, દાંતાનું રીછડી અને જંબેરા આ 3 ગામો દત્તક લીધેલા હતા અને એના પછી સરકારની જેટલી પણ યોજનાઓ લોન્ચ થઈ છે એ તમામ યોજનાઓનું સેચ્યુરેશન ગામમાં થાય એના માટે ક્લાસ 1 કક્ષાના અધિકારી એમની ટીમ સાથે દરેક ઘરમાં સર્વે કરીને દરેક યોજનાની અંદર ગેપ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ ગેપ પ્રમાણે તમામ ડોક્યુમેન્ટ્સ વગેરે મેળવીને આજે અને કાલે 2 દિવસનું કેમ્પ કરીને ગામની અંદર કોઈ પણ લાભાર્થી કોઈ પણ યોજનામાંથી બાકી ન રહી જાય એના માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે।